નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ. હવે આજનો જે વિષય છે એ છે નવગ્રહોના બે વર્ગ, એટલે કે એમાં બે વર્ગ પડતા હોય છે. હવે આ જે મેં પાઠ લીધેલો છે એ પણ મેં ભારતીય જ્યોતિષ ગ્રંથમાંથી લીધેલો છે, જે આપની સમક્ષ રજૂઆત કરું છું. બહુ સરળ છે અને સમજવામાં પણ એકદમ સરળ હોય છે. તો આપ સૌ એને ધ્યાનથી સાંભળજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આનો ઉલ્લેખ કરીશ જેથી આપ સૌને સરળ પડે. હવે જે નવગ્રહોમાં બે વર્ગ હોય છે એમાં પ્રથમ વર્ગ છે એ છે દેવ અને બીજો છે દૈત્ય. હવે સૂર્ય, મંગળ, શુક્લ પક્ષનો ચંદ્ર, ગુરુ, કેતુ આ એક દેવ વર્ગમાં આવે છે. શુક્ર, શનિ, બુધ, રાહુ અને કૃષ્ણ પક્ષનો ચંદ્રમા આ દૈત્ય વર્ગમાં આવે છે. તેમાં મેષ, વૃશ્ચિક, ધન, મીન, કર્ક, સિંહ આ જે રાશિ છે એ દેવ વર્ગની રાશિ છે. વૃષભ, તુલા, મિથુન, કન્યા, મકર અને કુંભ આ જે રાશિઓ છે એ દૈત્ય વર્ગની રાશિઓ છે. હવે આમાં જોવાનું છે કે કર્ક રાશિવાળા જે જાતક હોય છે તેમનો જો જન્મ શુક્લ પક્ષમાં થયા હોય તો એ દેવ વર્ગમાં ગણવામાં આવે છે, અને તેમનો જન્મ જો કૃષ્ણ પક્ષમાં થયો હોય તો તેમને દૈત્ય વર્ગમાં ગણવામાં આવે છે. જો આપ સૌને મારા વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને નવા વિડીયો બનાવવામાં આનંદ આવે, હું પ્રોત્સાહિત થાઉં અને આપની સમક્ષ એક જ્ઞાનવર્ધક માહિતીઓ રજૂઆત કરતો રહું. ધન્યવાદ. હર હર મહાદેવ.